નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વૃદ્ધ પતિ અને બદચલન પત્ની વિશે। એક ગામમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા। ખેડૂત વૃદ્ધ થઈ ગયો હતો, પત્ની જુવાન હતી। પતિ વૃદ્ધ થઈ ગયો હોવાથી સદા મનમાં પરાયા પુરુષનું ધ્યાન ધરતી હતી। ઘર હવે તેને જાણે બચકા ભરતું હતું। તે પરાયા પુરુષને શોધવા ઘરની બહાર ફરતી રહેતી હતી। એક દિવસ તેને એક ઠગે જોઈ લીધી। તેણે ખેડૂતની પત્નીને ઈશારાથી એકાંતમાં બોલાવી કહ્યું, સુંદરી, મારી પત્ની અવસાન પામી છે। હું પ્રેમ માટે જોરિયા કરું છું। તને જોઈને મારામાં કામવેદના ઉત્પન્ન થઈ છે। તારા શરીરને ભોગવવા દઈ મને કામપીડામાંથી મુક્ત કર। જિંદગીભર હું તારો અહેસાનમંદ રહીશ। ત્યારે બદચલન સ્ત્રીએ કહ્યું, હે પ્રિય, મારા પતિ પાસે અપાર ધન છે। તે ઘરડો થઈ ગયો છે। ચાલવાની પણ તેનામાં શક્તિ રહી નથી। તેનું બધું ધન લૂંટી લઈ હું તમારી સાથે આવવા તૈયાર છું। ઠગ બોલ્યો, વાહ સુંદરી, તે તો મારા મનની વાત કહી। કાલે સવારે તું જલ્દી અહીં આવી જજે। આપણે અહીંથી દૂર ક્યાંક ચાલ્યા જઈને આપણા જીવન સફળ કરી દઈશું। ભલે, કહેતી ખેડૂતની સ્ત્રી ઘર તરફ ચાલતી થઈ। રાત્રે પતિ ઘસઘસાટ ઊંઘતો હતો। ત્યારે બધું ધન સમેટી લઈ તેનું પોટલું વાળી સવાર થતામાં પેલા ઠગે બતાવેલ જગ્યાએ જવા નીકળી ગઈ। પેલો ઠગ તો ત્યાં પહેલેથી જ ઊભો હતો। પછી બંને ત્યાંથી સાથે ભાગી નીકળ્યા। થોડુંક ચાલ્યા પછી રસ્તામાં આડી નદી આવી। નદી જોઈને ઠગે વિચાર્યું, આ બદચલન સ્ત્રીને સાથે લઈને હું શું કરીશ? એના કરતાં એનું બધું ધન લઈને ચાલ્યા જવામાં જ ભલાઈ છે। આમ વિચારીને તેણે પેલી ખેડૂતની પત્નીને કહ્યું, પ્રિય, નદી પાર કરવી અઘરી છે, તો પહેલાં આ ધનનું પોટલું હું સામે પાર મૂકી આવું। પછી પાછો આવી તને મારે ખભે બેસાડી તરીને સહેલાઈથી તને સામે કિનારે લઈ જઈશ। તેણે કહ્યું, ભલે, એમ જ કરો। ધનનું પોટલું તેણે ઠગને આપી દીધું। ઠગે કહ્યું, હે સુંદરી, તારી સાડી અને ચાદર પણ મને આપી દે, જેથી પાણીમાં કશા અવરોધ વગર તને લઈને તરવામાં મને મુશ્કેલી ના પડે। ખેડૂતની પત્નીએ તેને સાડી અને ચાદર આપી દીધા। ઠગ તેના વસ્ત્રો અને ધન લઈ સામે પાર ચાલ્યો ગયો। ત્યાંથી તે પાછો ફર્યો નહીં। પેલી સ્ત્રી નદી કિનારે લજવાઈને બેસી રહી। થોડીવાર પછી એક શિયાળ મોઢામાં માંસનો ટુકડો લઈ ત્યાં આવ્યો। તેણે પાણીની બહાર આવી બેઠેલી એક મોટી માછલી જોઈ। શિયાળ માંસનો ટુકડો નીચે નાખી દઈ માછલી પકડવા કૂદી। આ દરમિયાન એક ગીધ ઉડતું ઉડતું આવી પેલો માંસનો ટુકડો લઈ ચાલ્યું ગયું। માછલી પણ શિયાળને તરાપ મારતું જોઈ પાણીમાં કૂદી પડી। શિયાળ નિરાશ થઈ માંસનો ટુકડો લઈ ઉડી જતા ગીધને જોઈ રહ્યું હતું। ત્યારે તે નિર્વસ્ત્ર ખેડૂત પત્નીએ હસીને કહ્યું, હે શિયાળ, ગીધ માંસનો ટુકડો લઈ ઉડી ગયું। માછલી પણ પાણીમાં કૂદી પડી। તારા હાથમાંથી બંને ચાલ્યા ગયા। હવે તું શું જોઈ રહી છે? આ સાંભળીને પતિ ધન અને આશિક વગરની નગ્ન સ્ત્રીને જોઈ શિયાળે કહ્યું, હે નગ્ન સ્ત્રી, મારા કરતાં તું બમણી ચાલાક છે। તારો પતિ પણ ચાલ્યો ગયો અને આશિક પણ। હવે તું શું તાકી રહી છે? મગર આવી વાત કરી રહ્યો હતો ત્યાં જ બીજા જલચરે ત્યાં આવી કહ્યું, ભાઈ, તારા ઘરમાં એક બળવાન બીજા મગરે કબજો જમાવ્યો છે। આ સાંભળી મગર મનમાં દુઃખી થયો અને કબજો જમાવી બેઠેલા બીજા મગરને બહાર
તગેડી મૂકવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેણે નિરાશ થઈ કહ્યું, મિત્ર પણ દુશ્મન બની ગયો. પ્યારી પત્ની મૃત્યુ પામી. ઘર ઉપર બીજા મગરે કબજો જમાવી દીધો. હવે બીજું શું શું નહીં થાય? અથવા ઠીક તો કહ્યું છે કે વાઘેલામાં વારંવાર વાગતું જ રહે છે. ખાવાનું ખાવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. એક વિપત્તિ આવ્યા પછી વિપત્તિઓની વણઝાર શરૂ થઈ જાય છે. હવે મારે શું કરવું? તેની સાથે ઝઘડો કરું કે તેને સમજાવીને બહાર કાઢી મૂકું? આ બાબતમાં મારે મારા શ્રેષ્ઠ મિત્ર વાનરની સલાહ લેવી જોઈએ. આમ વિચારી જાંબુના ઝાડ નીચે જઈ તેણે ઉપર બેઠેલા તેના મિત્ર વાનરને પૂછ્યું, મિત્ર, મારું ઘર એક બળવાન મગરે પછાવી પાડ્યું છે. હવે હું શું કરું? હવે કયો ઉપાય અજમાવું? તું મને સલાહ આપ. વાનરે કહ્યું, હે નીચ કપટી, મેં તને અહીં આવવાની ના પાડી છે, છતાં તું કેમ આવ્યો? તારા જેવા મૂર્ખને હવે હું કોઈ સલાહ આપવા નથી માંગતો. મગર બોલ્યો, હે મિત્ર, ખરેખર તો હું તારો ગુનેગાર છું, પણ આપણી મિત્રતાને યાદ કરી તું મને યથાયોગ્ય સલાહ આપ. વાનરે જવાબ આપ્યો, હું તારી સાથે વાત કરવા નથી માંગતો. તું તો એક સ્ત્રીની વાત સાંભળી મને મારવા તૈયાર થયો હતો. એ સાચું છે કે દુનિયામાં પત્ની બધાને સૌથી પ્રિય હોય છે, પણ તેને કહ્યું માની મિત્રને મારી નાખવાનું વિચારવું કોઈ રીતે યોગ્ય નથી. મિત્ર, તારી મૂર્ખતા જ તારું સત્યનાશ વાળી દેશે. મેં પહેલેથી જ તને કહ્યું છે, કારણ કે સજ્જનોએ કહેલી વાત ઘમંડને કારણે જ માનતો નથી. તે ઘંટવાળા ઊંટની જેમ જલ્દી મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.